સુરતના કાપોદ્રા વિસ્તારમાં સોમવાર રાત્રે એક ભયાનક ઘટના સામે આવી હતી, જેમાં 51 મુસાફરોને લઈ જતી એસટી બસ અચાનક જ આગની ઝપેટમાં આવી ગઈ હતી. તો ઘટનાએ વરાછા કાપોદ્રા મેઇન રોડ પર ભારે અફરાતફરી મચાવી દીધી હતી. સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે એસટી બસમાં આગની ઘટનાએ ફાયરને દોડતું કર્યું હતું. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતથી તરસાડી જતી એસટી બસ જ્યારે કાપોદ્રાના જલારામ ફર્નિચર પાસે પહોંચી હતી ત્યારે ડ્રાઈવર સાઈડમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી ડ્રાઈવરે સમય ગુમાવ્યા વગર બસને રસ્તા વચ્ચે જ ઊભી રાખી અને બૂમા પાડી તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતરી જવા કહ્યું હતું. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તમામ 51 જેટલા મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા. મુસાફરો નીચે ઉતર્યા બાદ થોડા જ સેકન્ડમાં આગ ભભૂકી ઉઠી હતી અને આખી બસ ધીમે ધીમે સળગી લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ હતી. ઘટના સ્થળ પાસે જ પેટ્રોલ પંપ આવેલો હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને સરથાણા તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. જો આગ પેટ્રોલ પંપ સુધી ફેલાઈ જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે હોત. ફાયર બ્રિગેડને જાણ થતાં જ તાત્કાલિક ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પરંતુ ભારે ટ્રાફિકને કારણે જવાનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. અંતે જવાનોએ રોંગ સાઈડમાં જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. આશરે અડધા કલાક જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ આવ્યો હતો. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર સાઈડમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સદનસીબે આગમાં કોઈ જાનહાની ન થતાં હાશકારો અનુભવાયો છે.